ચાલો આજે આપણે એક સફર પર જઈએ, એક એવી સફર જે આપણને શીખવશે કે સાચી તાકાત શું છે. અને આ સફરમાં આપણા માર્ગદર્શક બનશે સંસ્કૃતની એક ખૂબ જ સુંદર કવિતા, એહી સુધીર. આ કવિતા આપણને સંપૂર્ણ રીતે સશક્ત બનવાનો રસ્તો બતાવશે. પણ એ પહેલાં ચાલો આપણે બધા સાથે મળીને વિચારીએ, સાચી તાકાત એટલે શું? શું એનો અર્થ ફક્ત શક્તિશાળી શરીર હોવું છે કે પછી મનની શક્તિ પણ એટલી જ જરૂરી છે? આ કવિતા આપણને આ જ રહસ્ય સમજાવવામાં મદદ કરશે. તો આ સફરમાં આપણી ગાઈડ છે આ અદ્ભુત કવિતા, એહી સુધીર. સમજો કે આ એક ખજાનાનો નકશો છે. એના દરેક શબ્દમાં એક ગુપ્ત ચાવી છુપાયેલી છે જે આપણને શરીર, મન અને આત્માથી મજબૂત બનવાનો માર્ગ બતાવશે. તો તૈયાર છો આ રોમાંચક સફર માટે? ચાલો શરૂ કરીએ. આપણી આ સશક્તિકરણની યાત્રાનું પહેલું પગલું છે આપણા શરીરને લોખંડ જેવું મજબૂત બનાવવું. આપણે બધાએ સાંભળ્યું જ છે, પહેલું સુખ તે જાતે નર્યા, કારણ કે સ્વસ્થ શરીરમાં જ એક સ્વસ્થ મન રહી શકે છે. ચાલો જોઈએ કવિતા આપણને આના માટે શું કહે છે. જુઓ તો, કવિતાની શરૂઆત જ કેટલી જોરદાર છે. સુધીર અને સુવિક્રમને સીધા રમતના મેદાનમાં બોલાવવામાં આવે છે. આ ફક્ત રમવા માટેનું આમંત્રણ નથી, પણ એ એક સંદેશ છે કે દોડવું, કૂદવું અને રમતગમત જેવી પ્રવૃત્તિઓ જ આપણા શરીરને મજબૂત બનાવે છે. ધ્યાનથી સાંભળો આ પાવરફુલ સંસ્કૃત લાઈન. ધાવન કૂર્દન ચલનેહ ખેલૈઃ વજ્રકાયતામ વિંધામ. આનો સીધો અને સરળ અર્થ એ છે કે દોડવા, કૂદવા અને રમવા જેવી રમતોથી આપણે વજ્ર જેવું એકદમ મજબૂત શરીર મેળવી શકીએ છીએ. તો આ વજ્રકાયતા શું છે? એનો અર્થ છે વજ્ર જેવું મજબૂત શરીર. જેમ ભગવાન ઇન્દ્રનું વજ્ર સૌથી શક્તિશાળી હથિયાર ગણાય છે, એમ કવિ આપણને એવું શરીર બનાવવાનું કહે છે જે કોઈપણ બીમારી કે મુશ્કેલી સામે એકદમ અડીખમ ઊભું રહી શકે. કેટલું સરસ લક્ષ્ય છે, નહીં? મજબૂત શરીર તો બસ એક શરૂઆત છે. સાચી શક્તિ માટે શરીરની સાથે મન અને આત્માનો વિકાસ પણ એટલો જ જરૂરી છે. તો ચાલો હવે જોઈએ કે આપણી આ યાત્રા આપણને આગળ ક્યાં લઈ જાય છે. હવે વાત આવે છે મનની શક્તિની. કવિ સુશીલા અને મૃણાલિનીને બગીચામાં બોલાવે છે. ફૂલો ચૂંટવા અને માળા બનાવવી એ ખાલી સુંદર કામ નથી, પણ એનાથી આપણું ધ્યાન કેન્દ્રિત થાય છે, મન એકદમ શાંત થાય છે. પણ આ સુંદર માળાઓ કોના માટે છે? એ છે વિઘ્ન વિનાશકમ માટે, એટલે કે આપણા બધા અવરોધોને દૂર કરનાર ભગવાન ગણેશ માટે. આ આપણને શીખવે છે કે શ્રદ્ધા અને ભક્તિથી જીવનના મોટામાં મોટા પડકારોને પણ આપણે પાર કરી શકીએ છીએ. શરીર અને મન પછી હવે વારો છે બુદ્ધિનો, એટલે કે જ્ઞાનનો. કવિ દિનેશ પ્રણવ અને ગણેશને જ્ઞાનનો ખજાનો શોધવા અને જ્ઞાનના મહાસાગરમાં ડૂબકી લગાવવા માટે કહે છે. આ એ વાત બતાવે છે કે આપણે હંમેશા કંઈક નવું શીખવા માટે તૈયાર રહેવું જોઈએ. અહીં એક ખૂબ જ સરસ શબ્દ છે, જ્ઞાનનિધિમ. એનો અર્થ થાય છે જ્ઞાનનો ખજાનો. જેમ આપણે પૈસા કે સોનું ભેગું કરીએ છીએ, એના કરતાં પણ અનેક ગણી મોટી સંપત્તિ છે જ્ઞાન, જેને આપણે આખી જિંદગી મેળવતા રહેવું જોઈએ. અને બીજો શબ્દ છે જ્ઞાનવારિધો, એટલે કે જ્ઞાનનો સાગર. જરા વિચારો, જ્ઞાન કોઈ નાનું તળાવ નથી, પણ એક અનંત મહાસાગર છે. અને કવિ આપણને એમાં ડૂબકી લગાવીને નવા નવા જ્ઞાનરૂપી મોતી શોધવા માટે પ્રેરણા આપે છે. તો આપણે મજબૂત શરીર અને તેજસ્વી મન મેળવવાની વાત કરી, પણ આ બધી શક્તિનો ઉપયોગ ક્યાં કરવાનો છે? આ સફરનું છેલ્લું અને સૌથી મોટું લક્ષ્ય શું છે? ચાલો હવે કવિતાના અંતિમ ભાગમાં આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આ અંતિમ પંક્તિઓ ખરેખર કવિતાનું હૃદય છે. તન્વા મનસાહિતમ ચરંતઃ ભારત માતુઃ સેવા સત્કારઃ. આનો અર્થ છે કે આપણે જે પણ શક્તિ મેળવીએ છીએ, ભલે તે શરીરની હોય કે મનની, તેનો ઉપયોગ લોકોના ભલા માટે અને આપણા દેશ, આપણી ભારત માતાની સેવા માટે કરવાનો છે. આ જ સાચી દેશભક્તિ છે. પણ સવાલ એ છે કે દેશની સેવા કેવી રીતે કરી શકાય? તો કવિતા આપણને 4 સરળ રસ્તા બતાવે છે. આપણા તનથી સેવા કરીને, આપણા મનથી બધાનું સારું વિચારીને, હંમેશા આપણા ગુરુઓનું માન રાખીને અને આપણું જીવન દેશના હિત માટે જીવીને. તો આપણે આ કવિતાની અદ્ભુત યાત્રા પૂર્ણ કરી. શારીરિક શક્તિથી શરૂ કરીને છેક દેશ સેવા સુધી પહોંચ્યા. પણ હા, આ સફર અહીં પૂરી નથી થતી.
હવે તો આ શીખેલા જ્ઞાનને જીવનમાં ઉતારવાનો સમય છે. તો ચાલો યાદ કરી લઈએ. સાચી શક્તિ આ 3 પાયા પર ઊભી છે. પહેલો, વજ્ર જેવું મજબૂત શરીર. બીજો, જ્ઞાન અને શ્રદ્ધાથી ભરેલું મન. અને ત્રીજો, દેશ સેવા માટે સમર્પિત હૃદય. જ્યારે આ ત્રણેય ભેગા મળે ને, ત્યારે જ આપણે ખરા અર્થમાં શક્તિશાળી બની શકીએ છીએ. અને હવે અંતમાં એક સવાલ. આ કવિતામાંથી પ્રેરણા લઈને પોતાના મજબૂત શરીર, તેજસ્વી મન અને દેશપ્રેમી હૃદયથી આપણા દેશ માટે શું કરવાનું પસંદ કરશો? આ સવાલનો જવાબ શોધો અને એના પર કામ કરવાનું શરૂ કરી દો.